નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. વિશ્વના બે સૌથી મોટા લોકતંત્રો વચ્ચે જ્યારે કોઈ ટ્રેડ ડીલ જેવી મોટી જાહેરાત થાય ત્યારે તે માત્ર કાગળ પરની સહમતિ નથી હોતી, પરંતુ તેના પડઘા ખેતરથી લઈને ફેક્ટરી, ગૌશાળાથી લઈને બંદરો સુધી સંભળાય છે. અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં જાહેર થયેલી ટ્રેડ ડીલ આવી જ એક જાહેરાત છે, જે એક તરફ સરકાર માટે કૂટનીતિક અને વ્યાપારિક સફળતા તરીકે રજૂ થઈ રહી છે, તો બીજી તરફ જેમ આપણા સૌને ખબર જ છે કે આ જે ટ્રેડ ડીલ છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે, જેને સરકાર મોટી કૂટનીતિક અને આર્થિક સફળતા ગણાવી રહી છે, પરંતુ જેની અંદરની વિગતો દેશના ખેડૂતો અને પશુપાલકો માટે ગંભીર ચિંતા પેદા કરી રહ્યા છે. જેમ આપણા સૌને ખબર જ છે કે તાજેતરમાં જ મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંગે સહમતિ સધાઈ ગઈ છે અને સાથે જ ભારત પર લાગતા અમેરિકન ટેરિફને ઘટાડી 18% કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ ભારત સરકારના મંત્રીઓએ તેને દેશ માટે મોટી ઉપલબ્ધિ ગણાવી છે, પરંતુ વિપક્ષી પક્ષો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા સંગઠનોનું કહેવું છે કે આ ડીલમાં ખેડૂતો અને ડેરી સેક્ટરના હિતોને અવગણવામાં આવ્યા છે. જી હા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ ઘટાડા અને ભારત દ્વારા મોટા પાયે અમેરિકન પેદાશોની ખરીદીના દાવાઓ થયા બાદ દેશના રાજકીય, આર્થિક અને કૃષિ ક્ષેત્રમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભારતે પોતાના કૃષિ અને ડેરી સેક્ટરની સાથે કોઈ પણ પ્રકારના સમાધાન નથી કર્યા અને ડીલની અંતિમ વિગતો હજુ પણ નક્કી થવાની બાકી છે. પરંતુ ટ્રમ્પ અને અમેરિકન કૃષિ મંત્રીના નિવેદનોએ દેશમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. જી હા, ટ્રમ્પ અને અમેરિકન કૃષિ મંત્રીના નિવેદનો કંઈક અલગ જ કહાની સંભળાવી રહ્યા છે, કારણ કે એવા અહેવાલ છે કે તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભારત અમેરિકન પેદાશો પર ટેરિફ અને નોન ટેરિફ બેરિયર્સને શૂન્ય કરશે અને ભારત અમેરિકા પાસેથી $500 અબજ થી વધુની ઉર્જા, કૃષિ, ટેકનોલોજી અને અન્ય પેદાશો ખરીદશે. જ્યારે અમેરિકન કૃષિ મંત્રી આ ડીલ અમેરિકન ખેડૂતો માટે ઐતિહાસિક ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતના વિશાળ બજારો સુધી અમેરિકન કૃષિ પેદાશોને પહોંચ વધશે. અને હવે અહીંયાથી જ સવાલ ઉભો થયો છે કે જો અમેરિકન કૃષિ પેદાશો ભારતીય બજારમાં મોટા પાયે પ્રવેશ કરશે તો પછી તેની અસર ભારતીય ખેડૂતો પર શું પડશે? તો ગત વર્ષે એપ્રિલ માસમાં પ્રકાશિત થયેલા એક મીડિયાના રિપોર્ટ અનુસાર ભારત એક ખેતી આધારિત દેશ છે કે જ્યાં લગભગ 70 કરોડ લોકોની આજીવિકા સીધી અથવા તો પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે. ખેતી દેશના અડધાથી વધુ કામદારોને રોજગારી આપે છે, પરંતુ જીડીપીમાં તેમનો હિસ્સો માત્ર 15% જેટલો છે, એટલે કે આ સેક્ટર ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકા વર્ષોથી ભારત પર દબાણ કરતું રહ્યું છે કે તે પોતાના કૃષિ બજારને વધુ ખુલ્લું કરે, ખાસ કરીને મકાઈ, સોયાબીન, કપાસ, ડેરી પેદાશો માટે, કારણ કે ભારત સાથે અમેરિકાનો વેપાર એક ખાદ્ય લગભગ $45 અબજ છે. પરંતુ ભારત માટે ખેતી માત્ર વેપારનો વિષય નથી, તે ખાદ્ય સુરક્ષા, ગ્રામીણ રોજગારી અને સામાજિક સ્થિરતાનો આધાર છે. અને જો આ ટ્રેડ ડીલના કારણે ટેરિફમાં ઘટાડો થાય તો પછી ભારતીય બજારમાં સસ્તી અમેરિકન પેદાશો આવી શકે છે. આના કારણે સ્થાનિક ખેડૂતોને પોતાની પેદાશોની યોગ્ય કિંમત મળવી મુશ્કેલ બની જશે. ખાસ કરીને ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી અને જાહેર ખરીદીની વ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે એમએસપી અને સરકારી ખરીદી અત્યાર સુધીમાં ખેડૂતો માટે સૌથી મોટું સુરક્ષા કવચ રહ્યું છે. અને આ અંગે એવા અહેવાલો છે કે નિષ્ણાતો ચેતવી રહ્યા છે એકવાર જો આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ એમએસપી અને જાહેર થયેલી જે ખરીદી છે તે નબળી પડી તો પછી ભારતીય ખેતી એ વૈશ્વિક ભાવના ઉછાળા અને પછાડાની સામે અસમર્થ બની જશે. હવે આપણે વાત કરીએ ડેરી સેક્ટરની, તો અન્ય પણ ચિંતા હજી વધારી છે, કારણ કે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને કરોડો નાના ખેડૂતો માટે દૂધ આવક સૌથી સ્થિર સ્ત્રોત છે. પરંતુ અમેરિકન ડેરી ઉદ્યોગ માટે સબસિડી અને મોટા પાયે ઉત્પાદન પર આધારિત છે. જો અમેરિકન ડેરી પેદાશો માટે ભારતીય બજાર ખુલ્લું થાય છે તો પછી દૂધના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. ભારતીય સ્ટેટ બેંકના એક રિપોર્ટ અનુસાર દૂધની કિંમતોમાં ઓછામાં ઓછા 15% ઘટાડો થઈ શકે છે અને ખેડૂતોને દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ ડેરી સેક્ટરની સાથે એક સાંસ્કૃતિક મુદ્દો પણ જોડાયેલો છે. અમેરિકન ડેરી ઉદ્યોગોમાં ગાયોને જે ચારો આપવામાં આવે છે તે પ્રાણીજન્ય ઘટકો અને રક્તનો ઉપયોગ થાય છે, જેને ભારતમાં નોન-વેજ મિલ્ક તરીકે જોવામાં આવે છે અને દેશની મોટી જે શાકાહારી વસ્તી છે તેને આ સ્વીકાર્ય નથી. આ મુદ્દે ભારત અગાઉ પણ અમેરિકન ડેરી પેદાશોની આયાત અંગે વાંધો ઉઠાવ્યો છે. ટ્રેડ ડીલના સંદર્ભમાં ઉર્જા અને સંરક્ષણના મુદ્દાઓ પણ ખેડૂતોની ચિંતાની સાથે
સાથે પરોક્ષ રીતે જોડાયેલા છે. કારણ કે જો ભારત અમેરિકા પાસેથી મોટા પાયે ઉર્જા, ડિફેન્સના સાધનો અને વિમાન ખરીદવા માટે બાંધછોડ કરે છે તો તેના માટે નાણાકીય સંશોધનો ક્યાંથી આવશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. અને ઘણીવાર આવી સ્થિતિમાં સામાજિક ક્ષેત્રો પર પણ ખર્ચમાં કાપ મૂકવામાં આવે છે. આની સાથે જ ભારતને મોટા પાયે જે અમેરિકન ડિફેન્સના સાધનો છે તે ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેમાં મોંઘા ફાઇટર જેટ્સ અને અન્ય સંરક્ષણના સાધનો સમાવેશ થાય છે. નિષ્ણાતો માને છે કે જો ભારત પર મોટા પાયે આયાત અને ખરીદીની જવાબદારી આવે છે તો તેની અસર પરોક્ષ રીતે સામાજિક અને ગ્રામીણ ક્ષેત્રના ખર્ચ પર થઈ શકે છે. અમેરિકાનું રશિયન ઓઇલ ખરીદી મુદ્દે પણ દબાણ અને સંરક્ષણ ખરીદી માટેની માંગ ભારતની વ્યૂહરચનાત્મક સ્વાયત્તા માટે પણ પડકાર છે. એક તરફ વૈશ્વિક રાજકારણ તો બીજી તરફ ખેતરની વાસ્તવિકતા અને આ બંનેની વચ્ચે સંતુલન સાધવું એ ભારત માટે સૌથી મોટો પડકાર છે. ટ્રેડ ડીલ કદાચ કાગળ પર વિકાસ અને ભાગીદારીની વાતો કરી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી તેની શરતો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ખેડૂતો અને પશુપાલકો માટે આ ડીલ આશ્વાસન કરતા વધુ એક પ્રશ્ન ચિહ્ન બની ગઈ છે. કારણ કે ભારત માટે વિકાસનો સાચો અર્થ એ વૈશ્વિક કરારોના લાભ સાથે ખેતર, પશુપાલક અને ગામડાની આર્થિક સુરક્ષા અખંડિત રહે તે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.